દિવસ સાર્વત્રિક વરસાદની આગાહી. દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી જે છે તે વ્યક્ત કરવામાં આવી છે. કેટલાક જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદની આગાહી છે, તો ક્યાંક છૂટોછવાયો વરસાદ પડશે. સાયક્લોનિક સર્ક્યુલેશનને લીધે વરસાદ રહેશે, જેમાં ખાસ કરીને દક્ષિણ ગુજરાતના સુરત, વલસાડ, નવસારીમાં વરસાદની આગાહી છે. જ્યારે ડાંગ, તાપી, દાદરાનગર હવેલીમાં પણ વરસાદની શક્યતા છે. તો સૌરાષ્ટ્રના જૂનાગઢ, ભાવનગરમાં છૂટોછવાયો વરસાદ રહેશે. ગીર સોમનાથમાં પણ છૂટોછવાયો વરસાદની આગાહી છે. અમદાવાદમાં હળવા વરસાદની આગાહી છે. પવનની ગતિ 30 થી 35 પ્રતિ કલાકની ઝડપે ફૂંકાશે, જેને લઈને ઘણા દરિયાકાંઠાના વિસ્તારમાં માછીમારોને દરિયો ન ખેડવા માટે પણ સૂચના આપી છે. आने वाले 7 दिनों के लिए जो गुजरात स्टेट के लिए फोरकास्ट है उसमें लाइट टू मॉडरेट रेन का पूर्वानुमान है, जिसमें गुजरात रीजन और सौराष्ट्र रीजन के लिए लाइट टू मॉडरेट रेन का पूर्वानुमान है. और वार्निंग की बात करेंगे तो डे 4, डे 5, डे 6 और डे 7 के लिए गुजरात रीजन में हैवी रेनफॉल की वार्निंग है और साथ में येलो अलर्ट जारी है. और फिशरमैन वार्निंग की बात करेंगे तो डे 4 को साउथ गुजरात कोस्ट के लिए फिशरमैन की वार्निंग है और डे 5 के लिए एंटायर गुजरात कोस्ट के लिए फिशरमैन की वार्निंग है. और जो विंड की स्पीड होगी वो 40 से 50 किलोमीटर पर आवर और साथ में जो गस्टी विंड होगी वो 60 किलोमीटर पर आवर के आसपास